આ તરફ અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં 7 વર્ષની બાળકીના અપહરણનો ગુનો તથા રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો પેરોલ જમ્પ થયેલ આરોપી રાજુલા પોલીસે દબોચી લીધો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મુજબના ગુનામાં કામનો કોઈ અજાણ્યો આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો, જે બાબતે ફરિયાદી રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આરોપીને અપહરણ થયેલ બાળકી સાથે ગણતરીના કલાકોમાં જ રાજુલા પોલીસ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીનું નામ જીતુભાઈ ઉર્ફે રાહુ રવજી ગોહિલ છે અને તેની ઉંમર 34 વર્ષની છે. મહત્વનું છે કે રાજુલા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી અપહરણ થયેલ બાળકીને શોધી કાઢવા શહેરના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સની મદદ લઈ અપહરણ કરનાર આરોપીની ભાળ મેળવી હતી. પકડાયેલ આરોપી નાની વયની બાળકીઓનો એકલતાનો લાભ લઈ વેફર તથા ચોકલેટ અપાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરવાની ટેવ ધરાવે છે.